હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગના ટ્રેક્ટર ચાલકો ચલાવી રહ્યા છે હફતારાજ। રોજના 3000 થી 4000 રૂપિયા તેઓ દમ આપીને કમાઈ રહ્યા છે। ત્યારે કોની જોડીથી આ ISO 9002 પાલિકાના ડ્રાઈવર ઉઘરાવી રહ્યા છે રૂપિયા? જોઈએ આ વિશેષ અહેવાલમાં। ISO 9002 પ્રમાણિત હિંમતનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મજૂરોનું થઈ રહ્યું છે શોષણ। अधिकारीओ द्वारा शोषण की बातों तो तमे सांभળી हशे, पण અહીં तो कर्मचारीओ उघरावी रह्या छे हप्ता। कदाच मान्यामां न आवे एवी आ वात छे, पण हिम्मतनगर नगरपालिकाना आरोग्य विभाग द्वारा स्वच्छता अभियान ने जोर मळे ते माटे शहेरमां 2 टाइम ट्रेक्टर फेरवीने कचरो उघरावी रह्या छे। आ ट्रेक्टरमां बेसीने शहेरना કેટલાક मजूरो शहेरनो कचरो उठावी तेमांथी प्लास्टिक वीणी पोतानुं गुजरान चलावता होय छे। ત્યારે આ ટ્રેક્ટરમાંથી પ્લાસ્ટિક વીણવા માટે આ મજૂરોને મને કે કમને ટ્રેક્ટર ચાલકને રૂપિયા 30 આપવા ફરજિયાત છે। એટલું જ નહીં, અહીં બાળ શ્રમના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને બાળ મજૂરો પાસે કામ કરાવાઈ રહ્યું છે। 20-20 રૂપિયા લે છે। એટલે શાના માટે લે છે? એટલે ચા પાણીના વેણા છે ને, એટલે ચા પાણીના લે છે। આમ રોજ લે છે? રોજ જ લે છે। એક ટ્રેક્ટર એક દિવસના? એક દિવસના 20 રૂપિયા। તમે 20 રૂપિયા લો છો તો ની પછી ની વેનવા દે ગાડી ગાલે। 20 રૂપિયા લો તો વેનવા દઈએ અને 20 રૂપિયા ના આપો તો ગાડી ગાલે। અમાર પાસે 20 રૂપિયા લેલા ટ્રેક્ટર વાળા। આમ કોણ લે છે 20 રૂપિયા? આ બધા ટ્રેક્ટર વાળા આવે હો નગરપાલિકાના। હા, એટલે તમે 20 રૂપિયા કોને આપો છો? ડ્રાઈવરને ટ્રેક્ટરના ડ્રાઈવરને। હા, અને જો 20 રૂપિયા ના આપો તો નહીં વીણવા દે? ના। તમને જણાવી દઈએ કે આ મજૂર એ પાલિકાના કર્મચારી નથી, પણ દિવસ દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો વીણી પોતાનું ઘર ચલાવતા લોકો છે। ત્યારે એવા કાળી મજૂરી કરીને કમાતા લોકો પાસેથી પણ પાલિકાના ટ્રેક્ટરના ડ્રાઈવરો 30-30 રૂપિયા મનમાની કરીને ઉઘરાવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે એકાદ વર્ષ પહેલા પણ આ અંગેની પાલિકામાં ફરિયાદ થયેલી, આમ છતાં આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી। ત્યારે GSTV દ્વારા આ અંગે પાલિકા ચીફ ઓફિસરને પૂછાતા તેમણે આ બાબતને ગંભીર ગણાવી અને જવાબદારો સામે પગલાં લેવાનું જણાવ્યું હતું। આ ખરેખર જો આવું થતું હોય તો એક ગંભીર બાબત છે અને એના આ પ્રવૃત્તિ સામે ત્વરિત પગલાં લેવા પડે। પણ જો આવી પ્રવૃત્તિ થઈ રહી છે, પહેલાં તો હિંમતનગર નગરપાલિકા એટલે નગરપાલિકા લેવલે જે વિભાગની અંદર આ ધ્યાને આવ્યું છે આપના કે બીજા કોઈ લોકોના, અમે ખાનગી રાહે તેમજ ખાતાકીય રીતે પણ અમારી રીતે તપાસ કરાવીશું અને જો કોઈ આવી પ્રવૃત્તિ કે આવો કોઈ શખ્સ આ પ્રકારની એક્ટિવિટી કરતો ઝડપાશે તો એની સામે ચોક્કસ સેવા અને શિસ્તના જે પગલાં લેવામાં આવે છે એ હેઠળ એની સામે પગલાં લેવામાં આવશે। પોતાના પગારથી સંતોષ ન માનનારા ડ્રાઈવરો ચા પાણીના નામે ગરીબ લોકો પાસેથી પૈસા ઉઘરાવે એ વાત પાલિકા માટે શરમજનક ગણાય અને આ ઉઘરાણી એકાદ વર્ષથી ચાલતી હોવા છતાં પાલિકા આંખ આડા કાન કરીને જાણે એ લોકોને છાવરે છે। ત્યારે હવે પાલિકાનું આ હપ્તારાજ ક્યારે બંધ થાય છે એ તો જોવું જ રહ્યું। ક્ષિતિજ રૂપાલી, GSTV